તારીખ 9 ફેબ્રુઆરી ગૌરવપૂર્ણ ગુરુવારના દિવસે માર્ચ 2024 બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવ મુક્ત પરીક્ષા તરફ અંતર્ગત પરીક્ષા ઇન ડર આઉટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની SVEM શાળામાં શારદા દેવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલ એવા DEO મેડમ માનનીય શ્રીમતી સ્વાતિબા રાઉલના સંનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રીમાન NR ધાંધલ સાહેબ, રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર શ્રીમાન વિન્સેન્ટજી, નોડલ ઓફિસર શ્રી કલેક્ટર કચેરી ભરૂચ શ્રીમાન સંજીવ શર્મા, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ શ્રીમાન જીતેન્દ્ર લાલવાણી, HR એક્ઝિક્યુટિવ ONGC અંકલેશ્વર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર DEO ઓફિસ ભરૂચના શ્રીમાન દિવ્યેશભાઈ પરમાર, શ્રીમાન ભરતભાઈ તલાટ તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું વિશેષ નજરાણું મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ શ્રી ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ ખ્યાતનામ સિનિયર સાયકોલોજિસ્ટ અને લેખક પણ છે। તેઓ શ્રીના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી હતી, જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે। શ્રીમાન ડોક્ટર પ્રશાંત ભીમાણી સર દ્વારા અપાયેલી માનસિક કસરતો તથા સેન્ડવિચ ટેકનિક દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતાથી તૈયારી કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું। શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓના મિત્ર બની રહે અને વાલીશ્રીઓ માટે પોતાનું બાળક કેરિયરનું વિઝિટિંગ કાર્ડ ન બની રહે તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપ્યું હતું। અંતમાં શિક્ષકશ્રીઓના પરીક્ષા સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સ્પષ્ટ જવાબ શ્રીમાન ડોક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના સારસ્વત શિક્ષણ સમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા। આવતીકાલે 10મી ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયા ધામમાં શ્રીરામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના જે કારસેવકો છે એમનો જે અભિવાદનનો જે કાર્યક્રમ રાખ્યો છે એના માટે અહીંયા પૂજ્ય અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ ગુરુજી દેવાચાર્ય વિચલદાસજી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે સૌપ્રથમ એમના ચરણોમાં વંદન કરી હું આપને કેટલીક વાત કરું છું કે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિરનું નિર્માણ થઈ ગયું ત્યારે સમગ્ર વિશ્વની અંદર એક જબરજસ્ત માહોલ, એક જબરજસ્ત એક આનંદ અકલ્પનીય કહી શકાય એવો આખા વિશ્વમાં સૌએ આનંદ અનુભવ્યો। અને આ મંદિરના નિર્માણની અંદર રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનની અંદર જે કારસેવકોએ પોતાનું યોગદાન આપ્યું છે, પોતાનું બલિદાન આપ્યું છે, એ બલિદાન આપેલા કારસેવકોના પરિવારોને, એ કારસેવકોને યાદ કરીને અને જ્યારે રામ મંદિરની અંદર ભગવાન રામ લલા બિરાજમાન થઈ ગયા છે ત્યારે એમને જે હુતાત્માઓ જે છે, સંતો છે, મહંતો છે, જગતગુરુઓ કે જેને કારસેવક તરીકે ભાગ લીધેલો છે એ સર્વેનું અભિવાદન કરવાનો કાર્યક્રમ વિશ્વ ઉમિયા ધામની અંદર અખિલ ભારતીય સંત સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જે આવતીકાલે રાખવામાં આવ્યો છે એ અનુસંધાને હું એટલું ચોક્કસ કહી શકું કે રામ મંદિરના નિર્માણની અંદર જેટલો જ મહત્ત્વનો ફાળો એક કારસેવકોનો રહ્યો છે, સંતો મહંતો જગતગુરુનો જે રહ્યો છે, સમગ્ર દેશવાસીઓનો રહ્યો છે, એટલો જ ફાળો એનાથી પણ એક અધિકતમ ફાળો હું જો ગણી શકું તો એ એક રાજકીય ઈચ્છાશક્તિનો પણ છે। આજે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રચંડ ઈચ્છાશક્તિ અને અટલ નિર્ણય શક્તિના કારણે રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે। કારણ જે તે વખતની સરકારોએ કારસેવકો ઉપર જે કંઈ દમન ગુજાર્યા અને તેમ છતાં પણ કારસેવકોએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે પોતાના જાનની પરવા કર્યા સિવાય એ રામ મંદિરના નિર્માણની અંદર એ સંપૂર્ણ સમર્પિત થઈને આજે જે પ્રકારે
500 વર્ષના સંઘર્ષ બાદ આજે રામ મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે એનો ઉત્સાહ, આનંદ અને ગૌરવ સમગ્ર દેશને છે. દેશના ગૌરવ અને સ્વાભિમાન સમા રામ મંદિરના નિર્માણમાં અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રમાણે 11 દિવસનું તપ કર્યું અને શાસ્ત્રોની વિધિ વિધાન અનુસાર એમને જે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને સમગ્ર દુનિયાને સનાતન વૈદિક ધર્મની સંસ્કૃતિની મહત્તાનો જે સંદેશ આપ્યો છે એ અકલ્પનીય છે. કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથેની સનાતન ધર્મની સંસ્કૃતિ હોય અને એનો સંદેશ જ્યારે વૈશ્વિક લેવલે આપવાનો હોય અને ભારતના વડાપ્રધાન જ્યારે સંપૂર્ણ વિધિ વિધાન સાથે એક તપ કરીને જ્યારે ભગવાન શ્રી રામની મંદિરનું ત્યાં આગળ પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે એનાથી મોટું વિશેષ કંઈ ન હોઈ શકે. અને એ મંદિરના નિર્માણમાં જે કારસેવકોએ જે ભાગ લીધેલો એ દરેકનું અભિવાદન કરવા માટે આવતીકાલનો કાર્યક્રમ રાખ્યો છે. મને ગૌરવ છે કે જે વડાપ્રધાન શ્રી રામ મંદિરનું નિર્માણ કરીને જે પ્રમાણે રામલલ્લાની પ્રતિષ્ઠા કરી છે એ જ પ્રમાણે વિશ્વ ઉમિયા ધામની અંદર પણ દુનિયાના સૌથી ઊંચામાં ઊંચા જગતજનીમાં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિરનું મહાભૂમિ પૂજન પણ માનનીય વડાપ્રધાનશ્રીએ કરેલું છે. અને ચોક્કસ અમે અમને સોંપેલી જવાબદારીના ભાગરૂપે આવતા 4 વર્ષની અંદર પણ જગતજનીમાં ઉમિયાનું ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થાય અને માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે જગતજનની ઉમિયાની મંદિરનો અને એની મૂર્તિની પ્રતિષ્ઠા પણ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે થાય એ પ્રકારના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સમગ્ર ટીમ કામ કરી રહી છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિ આ બંને સંસ્થાઓના સહયોગથી જે પ્રમાણે કારસેવકોને શોધીને આવતીકાલે એમનું જે અભિવાદન કરવાનું છે એ અભિવાદનની અંદર એવા વ્યક્તિઓ આવવાના છે કે જેમણે અયોધ્યાની ભૂમિ ઉપર પગ મૂક્યો છે, કદમ મૂક્યા છે અને એની ધૂળ આવતીકાલે જ્યારે વિશ્વ ઉમિયા ધામની આ ધરતી ઉપર જ્યારે એક કદમ મૂકાશે ત્યારે એની ધૂળ સાથે જેનો સંગમ થશે ત્યારે ચોક્કસ અમે એની ધન્યતા અમે અનુભવીશું. કારણ અયોધ્યા, રામ જન્મભૂમિ અને વિશ્વ ઉમિયા ધામ, માં ઉમિયાનું મંદિર, આ બંને ભૂમિના જ્યારે એની માટી એક થાય એ સંજોગોની અંદર એ જે શક્તિ, જે પ્રેરણા, જે સ્ફૂર્તિ એ કારસેવકોમાં હતી એવી જ સ્ફૂર્તિ ફરી એક વખતે સમગ્ર દેશની અંદર એ ચેતનાનો સંચાર થાય અને એ જ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના ઉજાગર થાય. એ જ પ્રમાણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમ પણ ગુરુજીના અને અનેક સંતો મહંતોના પ્રેરણાથી કરી રહી છે. ત્યારે મને વિશ્વાસ છે કે આવતીકાલે જે કંઈ કારસેવકોનું અભિવાદન થવાનું છે, એક કારસેવકની પોતાની કહાની છે. એમણે વેઠેલા પરિશ્રમ, એમણે વેઠેલી મુશ્કેલી અને એમના અંદરનું આત્મસમર્પણનો ભાવ રામ મંદિરના નિર્માણ માટે એમણે જે કંઈ વ્યક્ત કર્યો છે એને ઉજાગર કરીને એમનું અભિવાદન કરી અમે ધન્યતા અનુભવવા માગીએ છીએ. અને એટલા જ માટે આવતીકાલનો જે અભિવાદન સમારોહ રાખ્યો છે એની અંદર દરેક સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે. વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય સંઘ સમિતિના તમામ સંતો મહંતો પણ ઉપસ્થિત છે. ઘણા રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અને બધાની ઉપસ્થિતિની અંદર માનભેર, ગૌરવભેર, આનંદભેર અને એક એમની ગરિમા સાથેનું એમનું અભિવાદન થાય એ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે વિશ્વ ઉમિયા ધામની અંદર અમદાવાદમાં જાસપુર મુકામે રાખ્યો છે. સૌ કોઈ કારસેવક ભાઈઓ બહેનો જે કોઈ હોય એ દરેકને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આજે પણ મીડિયાના માધ્યમથી હું આપ સર્વેને આમંત્રણ આપું છું. આભાર. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.